નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 3 માહિતીનું નિયમન સ્વાધ્યાય 3.2નો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 જોઈશું। તો જુઓ, આપણે સૌની પહેલાં પ્રશ્ન નંબર 1 જોઈએ। તો જુઓ, પ્રશ્ન નંબર 1 આપેલો છે, ગણિતની એક પરીક્ષામાં 25 ગુણમાંથી 15 વિદ્યાર્થીઓના ગુણ નીચે દર્શાવેલ છે। એટલે ગણિતની પરીક્ષા હતી, એમાં 25 ગુણમાંથી ગુણ આપેલા છે, કેટલા ગુણ વિદ્યાર્થીઓએ મેળવ્યા, કેટલા કુલ 15 વિદ્યાર્થીઓ છે અને આ ગુણ છે। તો જુઓ, આપણને જો કેટલા ગુણ આપેલા છે, 19, 25, 23, 20, 9, 20, 15, 10, 5, 16, 25, 20, 24, 12 ને 20। તો જો આ બધા ગુણ છે વિદ્યાર્થીઓએ મેળવેલા। આ માહિતીનું બહુલક અને મધ્યસ્થ શોધો, આ બંને સમાન છે। એટલે આપણે શું કરવાનું છે, આનું બહુલક શોધવાનું છે અને મધ્યસ્થ શોધવાનું છે। અને પછી પૂછેલું છે કે આ બંને સમાન છે કે બહુલક અને મધ્યસ્થ સરખું આવે છે। તો જુઓ, આપણે કોઈ પણ સંખ્યાનું મધ્યસ્થ શોધવું હોય ને તો પહેલાં આપણે એને ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવી પડે। આપણે કોઈનું મધ્યસ્થ ગોતવું હોય તો આપણે શું કરવું પડે, તેની ચડતા ક્રમ અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે। તો જો આપણે આ બધી જ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવીએ, એટલે આપણે લખીએ કે આપેલા ગુણને ચડતા ક્રમમાં ગોઠવતા, આપણને જે ગુણ આપ્યા છે બધાને આપણે કેમાં ગોઠવશું, ચડતા ક્રમમાં, કેમ કે આપણે મધ્યસ્થ ગોતવું છે। મધ્યસ્થ ગોતવા માટે આપણે ચડતા કે ઉતરતા બંનેમાંથી એક ક્રમમાં ગોઠવવું પડે, અને જે વચમાં આવે સંખ્યા એને આપણે મધ્યસ્થ કહીએ। તો જો આમાં સૌથી નાની સંખ્યા પહેલાં લઈએ 5, પછી એનાથી 6 છે નહીં, પછી 9 આવે, પછી 10, એવી રીતે આપણે એને શું કરવાનું છે, ચડતા ક્રમમાં ગોઠવવાનું છે। પછી 12, પછી 15, પછી 16, પછી 19, પછી જો 20 કેટલી વાર છે, 1, 2, 3 ને 4 વાર 20 આવશે, 1, 2, 3 ને 4 વાર 20 આવશે। પછી 23, પછી 24, પછી 25, જો 25 એક વાર ને 2 વાર છે। તો આપણે આ બધી જ સંખ્યાઓને શું કરશું, ચડતા ક્રમમાં ગોઠવશું। આ જો બધી જ સંખ્યા ચડતા ક્રમમાં ગોઠવાઈ ગઈ। હવે આપણે એને શું કરીએ, બહુલક અને મધ્યસ્થ ગોતીએ। તો જુઓ, સૌથી પહેલાં આપણે બહુલક ગોતીએ। તો બહુલક કોને કહેવાય, બહુ એટલે વધારે, જે વધારે વાર આવી હોય, આમાંથી જે સંખ્યા સૌથી વધારે વાર આવી તેને બહુલક કહેવાય। કે સૌથી વધારે વાર કઈ સંખ્યા આવેલી છે, જુઓ 20 છે, 20 કેટલી વાર છે, 4 વાર છે। સૌથી વધારે 20 આવેલા છે 4 વાર, એટલે આપણે 20 ને બહુલક કરશું। એટલે આપણે લખશું કે સૌથી વધુ વખત આવેલ પ્રાપ્તાંક સૌથી વધુ વખત આવેલ પ્રાપ્તાંક કયો છે, 20, 4 વખત આવેલો છે। જે સૌથી વધુ વાર હોય એને આપણે બહુલક કહીએ। તો આપણે લખશું માટે બહુલક બરાબર કેટલું થશે, 20 થશે। જે સૌથી વધારે આવે એ બહુલક। તો આ જોવો, આપણે જવાબ આવ્યો। હવે આપણે મધ્યસ્થ શોધીએ। તો મધ્યસ્થ શોધવાનું શું હોય, મધ્યસ્થ એને કહેવાય કે આમાં જે વચ્ચે આવેલું હોય, મધ્ય એટલે એની વચ્ચે જે મધ્યમાં આવેલું હોય એને આપણે મધ્યસ્થ કહીએ। તો મધ્યસ્થ શોધવું હોય તો શું કરવાનું, આ બંનેમાંથી મધ્યસ્થ આપણે કોઈ પણ 3 સંખ્યા લઈએ, 1, 2, 3, તો આમાં મધ્યસ્થ શું કહેવાય, 2 કહેવાય, કેમ કે જે વચ્ચે આવેલું એને આપણે મધ્યસ્થ કહીએ। તો જો આમાં વચ્ચે આવેલું ગોતવું છે, તો અહીંથી એક સંખ્યા, 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 પછી અહીંથી એક સંખ્યા, અહીંથી એક સંખ્યા, આગળથી એક સંખ્યા લેવાની, પાછળથી એક સંખ્યા કાઢવાની, બંને સાઈડથી એક સંખ્યા કાઢતી જવાની, વચ્ચે કઈ સંખ્યા વધી, 20। તો 20 શું આવશે, મધ્યસ્થ આવશે। આને આપણે બીજી પણ રીત કહી શકીએ, કેમ કે જો 15 વિદ્યાર્થી છે તો બંને સાઈડથી કાઢતા જઈએ તો 15માંથી 14 થાય, 15માંથી આપણે એક વિદ્યાર્થી વચ્ચે હોય એટલે 14 થાય, બંને બાજુ 7 હોય અને વચમાં 1 હોય એટલે 15 થાય। એટલે અહીંથી 1, 2, 3, 4, 5, 6, 7 ને 8મા નંબરનું હોય એ આપણું શું થાય, મધ્યસ્થ થાય। અને જો તમને એમ ના આવડે તો મેં પહેલાં કર્યું તો એમ બંને સાઈડથી એક કાઢતું જવાનું, જે વચમાં આવે એ મધ્યસ્થ। જુઓ, આમાં વચમાં શું આવ્યું, 20 આવ્યું, તો આપણે લખશું બરાબર વચ્ચે આવતા
પ્રાપ્તાંક બરાબર સૌથી વચમાં કયો પ્રાપ્તાંક આવ્યો 20, તો આપણો મધ્યસ્થ શું થશે 20, માટે મધ્યસ્થ બરાબર 20, તો આપણો મધ્યસ્થ મળ્યો. હવે જો આપણને પ્રશ્નમાં પાછું જોઈએ શું હતું, બીજો પ્રશ્ન પૂછેલો, તો આ બંને સમાન છે, આપણે બહુલક અને મધ્યસ્થ શોધ્યા. હવે આપણે કહેવાનું છે બહુલક ને મધ્યસ્થ આપણને સમાન મળ્યા, તો જુઓ બહુલક કેટલું મળ્યું 20 મળ્યું અને મધ્યસ્થ કેટલું મળ્યું 20 બન્યું, બંને 20 મળ્યા, એટલે આપણે શું લખશું, હા સમાન છે. એટલે આપણે લખીએ હા બંને સમાન મળેલ છે, સમાન મળેલ છે, અથવા તો હા બંને સમાન છે. તો આ જોવો આપણા પહેલાંનો જવાબ આવ્યો. હવે આપણે બીજા નંબરનો પ્રશ્ન જોઈએ. તો જુઓ બીજા નંબરનો પ્રશ્ન શું આપેલો છે કે એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓએ બનાવેલ રન નીચે પ્રમાણે છે. ક્રિકેટ મેચમાં 11 ખેલાડી હોય, 11 ખેલાડીએ બનાવેલ રન આપણને આપેલા છે. 11 ખેલાડીએ જે રન બનાવ્યા એ આપણને આપેલ છે નીચે. જુઓ 6, 15, 120, 50, 100, 80, 10, 15, 8, 10 ને 15. તો આ બધા એને બનાવેલ રન છે 11 ખેલાડીએ. તો હવે આપણને શું પૂછ્યું છે કે આ માહિતીની સરાસરી, બહુલક અને મધ્યસ્થ શોધો. આ ત્રણેય સમાન છે. હવે જો આગળના દાખલામાં આપણે બહુલક અને મધ્યસ્થ શોધ્યું હતું, આમાં આપણે સરાસરી પણ શોધવાની છે. તો જો આપણે પહેલાં સરાસરી શોધીએ, પણ એની પહેલાં આપણે આગળના દાખલામાં કર્યું હતું એવી રીતે કે આપણે મધ્યસ્થ શોધવું છે. એટલે પહેલાં આપણે શું કરશું, બધી જ સંખ્યાઓને કાં ચડતા ક્રમમાં ગોઠવું અથવા તો ઉતરતા ક્રમમાં. તો આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીએ. તો લખશું કે ખેલાડીઓના રનને, જ્યાં ખેલાડીએ બનાવેલ રન છે એ બધા રનને આપણે કેમાં ગોઠવતા, ચડતા ક્રમમાં ગોઠવતા. ચડતા ક્રમમાં ગોઠવતા એટલે સૌથી નાનેથી મોટા પર આપણે લઈ જવાનું, ગોઠવતા, ચડતા ક્રમમાં ગોઠવતા. તો પહેલાં સૌથી નાની સંખ્યા લેવાની, એનાથી મોટો લઈ જવા. તો જો સૌથી નાની સંખ્યા કઈ છે, 6 છે. પછી જે આવે એને આમ લીટી કરતી જાય તો આપણને ખબર પડે કે આવી ગઈ. પછી શું જોવો 7 નથી એટલે 8 આવશે, 9 નથી પછી 10 આવશે, પછી જોવો 10 2 વાર આવશે, અહીંયા પણ છે ને અહીંયા પણ છે. પછી જોવો 11 નથી, 12 નથી, 13 નથી, 14 નથી, સીધું 15 જોવો હવે 3 વાર છે, એક અહીંયા એક અહીંયા અને એક અહીંયા. તો આપણે 15 લખશું. પછી જોવો 16 17 કાંઈ નથી, પછી સીધું જોવો કેટલા આવે છે, 50 આવે છે, એટલે આપણે પછી 50 લખશું. પછી લખશું 80, પછી લખશું 100 અને છેલ્લે 120. નાનેથી મોટે તરફ લઈ જવાનું ચડતા ક્રમમાં. તો હવે જોવો આપણને આ ચડતા ક્રમમાં ગોઠવી લીધું. હવે આપણે પહેલાં સરાસરી ગોતીએ, પછી બહુલક ને પછી મધ્યસ્થ ગોતશું. તો જુઓ આ સરાસરીનું આપણે સૂત્ર છે કે સરાસરી બરાબર કોઈ પણ સંખ્યાની આપણે સરાસરી શોધવું હોય ને તો શું કરવાનું, આ બધી જે સંખ્યા હોય આને આપણે અવલોકન કહીએ. આ બધા જે આપણને રન આપેલા છે એને આપણે અવલોકન કહીએ. તો આ બધાનો સરવાળો અને ભાગાકારમાં છેદમાં શું આવે કે આ બધાની સંખ્યા કેટલા અવલોકન આપેલા છે, તો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. તો છેદમાં શું આવશે, 11 આવશે. 11 ખેલાડીઓના રન આપેલા છે એટલે છેદમાં 11 ને ઉપર 11નો સરવાળો. તો આપણે એનું સૂત્ર લખવું હોય તો શું લખી શકીએ, સરાસરી બરાબર જે બધા જ અવલોકન છે, આને આપણે અવલોકન કહીશું, બધા જ અવલોકનોનો સરવાળો, આ બધાનો જ સરવાળો છેદમાં એટલે કે ભાગાકારમાં શું આવે એની સંખ્યા, કુલ કેટલા છે તે, એટલે કે અવલોકનોની સંખ્યા. હવે જોવો આપણે આની સંખ્યા થઈ ગઈ, સરવાળો ને છેદમાં સંખ્યા. હવે આપણે ઉપર સરવાળો કરીએ તો બરાબર આ બધી જ સંખ્યાઓનો સરવાળો 6 + 8 + 10 + 10 + 15 + 15 + 15 + 50 + 80 + 100 + 120 અને છેદમાં કેટલા આવશે, આ બધી સંખ્યા કુલ કેટલી છે 11 છે એટલે 11. હવે જોવો આ બધાનો સરવાળો કરીએ તો 6 ને 8 કેટલા થાય, 14 થાય. હવે 14 ને 10 કેટલા થાય, 24. તો જોવો 24 ને 10 34. હવે જોવો 34 ને 15 કેટલા થાય, 49 થાય. હવે 49 + 15, તો અહીંયા આપણે સાઈડમાં સરવાળો કરીએ કે 49 + 15. તો જુઓ 9 ને 5 કેટલા થશે, 14 થશે, વધી પડી 1 5 4 ને 1 5 ને 6 એટલે કેટલા થાય, 64 થાય.
હવે જુઓ આપણે એમાં 64માં 15 નાખીએ, 64 + 15 તો 5 ને 4 ને 5 9, 6 ને 1 7, એટલે કેટલા થાય 79 થાય. હવે જો એમાં 50 નાખીએ તો આપણે 50 તો સીધા જ નાખી શકીએ કે 7 ને 5 કેટલા થાય 12 થાય, એટલે 129. હવે 129 + 80, 129 + 80 તો આ 0 ને 9 9, પછી 8 ને 2 10, વધી પડી 1 1 ને 1 2, 209. 209 ને 100 કેટલા થાય 309, અને 309 + 120, 309 + 120. તો જુઓ 0 ને 9 કેટલા થાય 9 થાય. હવે 0 ને 2 2, અને 3 ને 1 4, તો શું આવ્યો જવાબ 429 બરાબર 429. છેદમાં કેટલા છે 11, એટલે છેદમાં 11 છે એટલે આપણે 429 ભાગ્યા 11 કરશું, એટલે 11 ભાગ્યા 429. તો જુઓ હવે 11 × 11, 11 ચોક 44 થાય, પણ 44 42 કરતાં મોટા થઈ જાય, એટલે આપણે 11 13 33 કરશું. હવે જુઓ અહીંયા 2 માંથી 3 ના જાય એટલે 2 ના 12 કરશું, 2 ના 12 કર્યા એટલે 4 ના 3 કરવા પડે. હવે 12 માં 3 જાય એટલે 9, ઉપરથી આવ્યા 9, 11 9 99, એટલે જવાબ શું આવ્યો આપણો અહીં 0 0 થઈ ગયા, ઉપર જવાબ શું આવ્યો 39. આ બેનો ભાગાકાર કરીએ એટલે શું આવે 39 જવાબ આવે. તો આપણને શું મળી સરાસરી 39 રન આપણને શું મળી સરાસરી. આ જુઓ આપણી સરાસરી શોધાઈ ગઈ. હવે આપણે શું શોધવાનું હતું બહુલક. તો જુઓ બહુલક શોધીએ. તો બહુલક શોધવાનું શું હતું કે જે સૌથી વધારે વાર આવેલું હોય તે. તો તમે આમાં જોશો આપણે ક્રમમાં ગોઠવું એમાં સૌથી વધારે વાર શું આવ્યું છે 15 આવ્યું છે સૌથી વધારે વાર, તો એ આપણું શું થશે બહુલક થશે. તો આપણે લખશું પહેલાં કે સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક છે, સૌથી વધુ વખત આવ્યો છે તે પ્રાપ્તાંક કયો છે 15 છે. જુઓ તમે 15 કેટલી વાર આવ્યો છે 1 2 ને 3 વાર આવ્યો છે. કોઈ પણ સંખ્યા 3 વાર નથી આવી, સૌથી વધારે 15 3 વાર આવ્યો છે, એટલે સૌથી વધારે આવતો પ્રાપ્તાંક કયો છે 15 છે. માટે આપણું બહુલક શું થશે, માટે બહુલક બરાબર 15. તા જો આપણને બહુલક મળી ગયું. હવે આપણે શું શોધશું એના પછી આપણને શું પૂછ્યું હતું શોધવાનું મધ્યસ્થ. તો જુઓ મધ્યસ્થ કોને કહેવાય કે જે વચમાં આવેલું હોય. તો અહીંથી આપણે આગળના દાખલામાં કર્યું તેમ અહીંથી એક સંખ્યા અહીંથી એક સંખ્યા અહીંથી એક સંખ્યા આ બાજુથી એક સંખ્યા, એટલે આપણને ખબર પડી જાય કે વચ્ચે કઈ સંખ્યા આવશે. તો જો વચ્ચે શું આવ્યું 15 આવ્યું, અને આ 15 આ એકદમ ઇઝી રીત છે. જો તમને આમ ના કરવી હોય તો 11માંથી આપણે 1 કાઢી નાખવાનું, એટલે 10 10ના અડધા કેટલા થાય 5 થાય. એટલે 1 2 3 4 5 સંખ્યા જોડીને પછી કઈ સંખ્યા આવી 15 આવી, એટલે 15 આપણું શું થાય મધ્યસ્થ થાય. એના કરતાં ઇઝી રીત શું છે બંને સાઈડથી એક કાઢતું જવાનું, વચ્ચે જે સંખ્યા આવી એ શું થાય મધ્યસ્થ થાય. તો આપણે લખશું મધ્યસ્થ 15 આવ્યું. હવે આપણે લખવું કઈ રીતે, તો મધ્યસ્થ લખશું કે બરાબર વચ્ચે આવતો પ્રાપ્તાંક, જે સૌથી વચ્ચે આવ્યો છે બરાબર એકદમ વચ્ચે આવતો પ્રાપ્તાંક કયો છે 15 છે, બરાબર 15. તો આપણું મધ્યસ્થ શું થશે એ માટે મધ્યસ્થ બરાબર 15 રન. તો જવાબ આપણને મધ્યસ્થ મળી ગયું, આ સરાસરી મળી, આ બહુલક મળ્યું ને આ મધ્યસ્થ મળી ગયું, ત્રણેય વસ્તુ મળી ગઈ. હવે જો આપણને પ્રશ્ન પૂછેલો તો શું પૂછ્યો તો કે આ માહિતીની સરાસરી બહુલક અને મધ્યસ્થ શોધો. આ ત્રણેય સમાન છે તો આપણે શોધ્યા તો ખરા. હવે શું પૂછેલ છે ત્રણેય સમાન છે, શું આ ત્રણેય સરખા છે, તો આપણે કહીશું જો આ બે તો સરખા છે પણ આ સરખા નથી, એટલે આપણે લખશું કે ના અહીં ત્રણેય સમાન નથી, ત્રણેય નથી ખાલી બે જ છે, એટલે આપણે લખીએ ત્રણેય સમાન નથી પરંતુ મધ્યસ્થ અને બહુલક સમાન છે, બહુલક સમાન છે. તો જો આપણા બીજા દાખલાનો પણ જવાબ આવી ગયો. તો અહીં આપણો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, અને જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.